હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. સુંદર સમયને માટે પ્રભુની સ્તુતિ થાઓ. ભલે તમારી અને મારી ઈચ્છા પ્રમાણે આ દિવસ પસાર થયો ના હોય, કદાચ મેં ઘણી બધી બાબતો માંગી હોય અથવા ઘણા બધા આયોજનો મારા હોય, પણ જેમાં હું કે તમે સફળ ન થયા હોય અથવા તમારી કે મારી ઈચ્છા પ્રમાણે બનેલું ના હોય, તો પણ પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, કેમ કે આજની સાંજમાં મારી કે તમારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ એ સગડું ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બન્યું છે. હાલેલુયા. ઘણીવાર પ્રભુ આપણી ઈચ્છા પ્રમાણે આપે છે પણ ખરા, અને ઘણીવાર તેમની ઈચ્છા પ્રમાણે આપણને ચાલવાને માટે તેમની પાછળ તેઓ જાણે આવી રીતના આપણને તૈયાર કરે છે, અથવા આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલીએ એવી બાબતો પ્રભુ આપણી આગળ રજૂ કરે છે. ડુગલી ટિંગ કરીને એક પાસ્ટર થઈ ગયા. ડુડલી ટિંગ કરીને પાસ્ટર થઈ ગયા. તેમના પિતા પણ સ્ટેફન પાસ્ટર હતા અને ટિંગ એક સારા વક્તા હતા. અને 29 વર્ષની નાની ઉંમરમાં તેઓ ફિલાડેલ્ફિયામાં એક બહુ જ મોટી સભા, જ્યાં 5000 કરતાં પણ વધારે લોકો હતા, કે જ્યાં દર 5 માણસે એક માણસ પ્રાર્થનામાં હતો અને બહુ આત્મિક વાતાવરણ હતું, એવી જગ્યા પર તેમને સંદેશો આપવાને માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પણ રેવ ટિંગ, ડુડલી ટિંગ બહુ સ્પષ્ટ વક્તા હતા અને તેઓ ગુલામગીરીની વિરુદ્ધમાં સ્પષ્ટ બોલતા હતા. ને આપણે જાણીએ છીએ એક સમય એવો હતો કે લોકો ગુલામો રાખતા હતા અને તેની વિરુદ્ધમાં ટિંગ હતા. સન 1858ની સાલની આ વાત છે. બાળકના ગુલામગીરી વિરુદ્ધના સંદેશાઓથી મંડળીના લોકો કંટાળ્યા હતા. મંડળીના લોકોને ગમતું ન હતું, કેમ કે તેઓ ઘણા ગુલામો રાખતા હતા, ગુલામ ખરીદતા હતા, ગુલામ વેચતા હતા, અને એમ તેઓ આ પ્રભુના સેવક ટિંગના સંદેશાઓથી કંટાળતા હતા અને ઘણીવાર વિચારે કે આ ક્યારે અહીંથી બદલી થાય, કે ટ્રાન્સફર થાય, કે ક્યારે આ રાજીનામું આપે, અહીંથી ખસી જાય, કેમ કે તેમને એ ગમતું ન હતું. તેમને ગુલામીમાંથી એમના ગુલામોને આઝાદ કરવાના હતા, કેમ કે એમના ગુલામોથી તેમને ઘણો ફાયદો હતો. પણ તેમ છતાં પણ તેમના ઘણા બધા ફોર્સ, પ્રયત્નો કે તમે રાજીનામું આપો, આ મંડળી પરથી ચાલી જાઓ, પણ ટિંગ પ્રભુમાં કામ કરતા હતા અને તેઓ કહેતા હતા, મને જે પ્રભુએ સેવા સોંપી છે એ હું પૂરી કરીને રહીશ. અને એમ તેઓ એ જગ્યા પર સંદેશાઓ આપતા અને ઘણા બધા લોકો એમના હવે વિરુદ્ધમાં થઈ ગયા હતા. અને આખરે એ જે ટોળું હતું, ટોળું વાપરવા માંગુ છું, કેમ કે પ્રભુ ઈસુને પણ એ લોકોએ વધસ્તંભ પર ચડાવો એ પ્રમાણે બૂમો પાડી હતી, નહીં? અને એક ટોળું એવું પણ ભેગું કર્યું હતું એક જગ્યાએ, એક હોદ્દા માટે તેમને લઈને આવ્યા હતા. ખરેખર એક નિમ્ન કક્ષાની વાત છે કે એક હોદ્દો મેળવવાને માટે એક ટોળું લઈને આવવામાં આવ્યું હતું કે એમના પક્ષમાં વોટિંગ કરે. અને આ એક કાવતરું તેમણે ત્યાં કર્યું અને આ પાસ્ટરને કાવતરા દ્વારા એમને સખત ઘાયલ કર્યા અને એક્સિડન્ટ કરાવીને ઘાયલ કર્યા અને તેઓ હોસ્પિટલાઇઝ હતા. હવે એમના એક મિત્ર હતા, રેવ ટિંગ મરણ પથારી હતા, ત્યારે તેમની બાજુમાં રેવ જ્યોર્જ ડુફિલ્ડ બેઠા હતા. જ્યોર્જ ડુફિલ્ડ એમના મિત્ર હતા અને તેઓ તેમની પડખે ને પડખે હંમેશા રહ્યા હતા, તેમની સેવાઓમાં અને બધી રીતને
તેઓ એમના સહાયક હતા અને તેઓ હવે આ મરણની ક્ષણોમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા. અને તેમના મિત્ર જ્યોર્જ ડુફિલ્ડ તેઓ તેમની પડખે હતા અને ટિંગે તેમના મિત્રને કહ્યું, રેવ ડુફિલ્ડની સામે જોઈને ધીમેથી બોલ્યા, તેઓને કહો કે તેઓ ઈસુના પક્ષમાં ઉભા રહે. ટિંગે તેમના મિત્ર જ્યોર્જને કહ્યું, એટલે એમની મંડળીને જેમણે અકસ્માત કરાયો હતો એમને એવું કહ્યું, તેમને કહો ઈસુના પક્ષમાં ઉભા રહે. ટિંગ પાર્ક જેઓ તેમના મુખમાંથી આ છેલ્લા શબ્દો બોલાયા અને જેને રેવ જ્યોર્જે સાંભળ્યા. ટિંગના છેલ્લા શબ્દો હતા, ઈસુના પક્ષમાં ઉભા રહે. તેઓને કે આ લોકો ઈસુના પક્ષમાં ઉભા રહે. અને જ્યોર્જનું હૃદય વિંધાઈ ગયું. આ શબ્દો તેના હૃદયને કોરી ખાઈ રહ્યા હતા. એ રાત્રે રેવ જ્યોર્જને વારવાર તેમના મનમાં આ શબ્દો સંભળાતા હતા કે ઈસુના પક્ષમાં ઉભા રહો, ઈસુના પક્ષમાં ઉભા રહો. આખરે તે ઉભા થયા. તેમણે પેન અને કાગળ લીધા અને શબ્દો લખવા માંડ્યા. જ્યારે બધી લાઈનો લખાઈ ગઈ ત્યારે તેમણે વિચાર્યું કે આ ગીતના શબ્દો તેઓ પોતાના પાળક મિત્ર રેવ ટિંગના દફન વિધિ પ્રસંગે વાંચશે. અને એમ જ બન્યું. તેમણે તેમના મિત્રની દફન વિધિમાં તેમણે આ ગીત જે તેમણે રચ્યું હતું તેમણે તેમના માટે વાંચ્યું. અને એમ દુનિયાએ પ્રથમ વખતે આ ગીત સાંભળ્યું કે જે ગીત ત્યાર પછી ગાનારા અને સાંભળનારાના હૃદયોને ઢંઢોળી નાખ્યા. હાલેલુયા. ગીત જે અંગ્રેજીમાં આ પ્રમાણે છે, સ્ટેન્ડ અપ ફોર જીસસ, યા સોલ્જર્સ ઓફ ધ ક્રોસ, લિફ્ટ હાઈ હિઝ રોયલ બેનર, ઇટ મસ્ટ નોટ સફર લોસ. અંગ્રેજીમાં આપણે જાણીએ છીએ કે 379 નંબરનું ગીત છે, 379. સજ્જ થાઓ ઈસુના પક્ષમાં, હે સ્તંભના યોદ્ધાઓ. હાલેલુયા. એકબીજાને માટે કેવી સુંદર પ્રાર્થના, કેવો આશીર્વાદ, કેવી અજબ ભાવના. આવી ભાવના આપણામાં આપણે પ્રગટાવીએ. હાલેલુયા. આપણે સજ્જ થઈએ પ્રભુના પક્ષમાં, બીજાઓને પ્રભુના પક્ષમાં સજ્જ કરીએ, સ્થિર કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. ઘણીવાર સેવા કરવી અઘરી છે, પ્રભુની પાછળ ચાલવું અઘરું છે, પ્રભુમાં માફ કરવા અઘરું છે, પ્રભુમાં માફી આપવી અઘરી છે. પણ વાલા મિત્રો, હંમેશા યાદ રાખીએ કે તમે અને હું ઈસુના, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. જે કહે છે, હવેથી હું તમને દાસ કહેતો નથી પણ તમને મિત્ર કહું છું. તો તમે ઘણા ફળ આપો તો તમે મારા મિત્ર કહેવાશો. જો તમે ફળ આપો એથી મારા પિતાને મહિમા મળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આ સુંદર સમયને માટે, સુંદર વખતને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. પ્રભુ છેક સવારથી તમે અમારી સાથે છો અને પ્રભુ આજે આખો દિવસ પ્રભુ અને સાંજે પણ પ્રભુ તમે જુદી જુદી રીતે વચનો દ્વારા, જુદી જુદી વાતો દ્વારા, શબ્દો દ્વારા, તમારા પ્રભુ પવિત્ર આત્માના દોરવણી દ્વારા પ્રભુ આજે તમે અમારી સાથે વાત કરી છે. તમે અમને બીજાઓને પ્રેમ કરતા શીખવાડ્યું છે, બીજાઓને માફ કરતા શીખવાડ્યું છે, બીજાઓને આશીર્વાદ આપતા શીખવાડ્યું છે પ્રભુ. અને પ્રભુ જે ખરાબ બાબતો છે એમનામાંથી દૂર થાય એના માટે પ્રભુ તમે અમને શીખવાડ્યું છે પ્રભુ. ત્યારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આજનું વચન અને સવાર સાંજની પ્રાર્થનાઓ પ્રભુ મારા જીવનમાં આશીર્વાદ લાવનાર બને, આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ પિતા. અને પ્રભુ દરેક બાબતો પ્રભુ જે અમારી મહેતે અમે કરી શકતા નથી, જે અમારે કરવાની છે પ્રભુ, એ તમારા પવિત્ર નામમાં અમે કરી શકીએ, કરીએ એવું તમે થવા દેજો ને પ્રભુ. અમારા જીવનો દ્વારા કેવળ તમને માન મહિમા મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ અત્યારે પણ જ્યારે અમે તમારી સાથે છે આનાની સંગતમાં પ્રાર્થનાના ઓડિયો દ્વારા પ્રભુ અદ્રશ્ય રીતે પ્રભુ તમારી પવિત્ર હાજરી જ્યારે અમારી મધ્યે છે ત્યારે વિનંતી કરી છે, એમને બધાને નવો ને તાજો સ્પર્શ આપો પ્રભુ. અને પ્રભુ અમારી બધી ચિંતા, અમારા બધા દુઃખો, અમારી બધી મુશ્કેલીઓ, અમારી બધી જરૂરિયાતો અમે અત્યારે તમારા પર નાખી દઈએ છીએ. અમારી બીમારીઓને પણ પ્રભુ તમારા પર નાખી દઈએ છીએ પ્રભુ. હવે તમે અમારી સંભાળ લો. હવે અમારા મન ઉદાસ ન રહે, તમારામાં આનંદ કરે પ્રભુ. અને પ્રભુ જે કંઈ જરૂરિયાતો છે એ અમે પામી શકીએ. અને પ્રભુ જે કંઈ બાબતો અમારે કરવી છે જે અમારા માટે અશક્ય છે પ્રભુ, એને તમે શક્યતામાં બદલી નાખો. અમારા માટે ઘણા બધા મદદગાર પ્રભુ તમે અત્યારે પ્રભુ તૈયાર કરો. તમારા દૂતોને પ્રભુ અમારા ઘરોમાં, જીવનોમાં અને અમારી સેવાઓમાં મોકલો કે પ્રભુ અમને સહાય કરે, અમને મદદ કરે. અને પ્રભુ યશાયા 54:17 પ્રમાણે એવી સર્વ શૈતાન શત્રુની ચાલો પ્રભુ અમારા જીવનોમાંથી પ્રભુ, અમારી જોબ પરથી, બિઝનેસ પરથી અને પ્રભુ અમારા નાના મોટા સેવાકીય કાર્યો પરથી દૂર થાય, નાશ પામે, તૂટી જાય પ્રભુ, એવું થવા દેજો. સાથે તમારું પવિત્ર ભલું નામ બધા લોકોને મળે, બધા લોકો પ્રભુ તમારામાં વિશ્વાસુ થાય, તમારામાં પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા બને પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. કોઈ પણ માધ્યમથી પ્રભુ તમારા લોકો તમારી પાસે આવે અને પ્રભુ તમારો સ્વીકાર કરે, તેમનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ. દરેક ઘૂંટણ અમે દરેક જીભ ખોલું, તમે ઈશ્વરના દીકરા છો એ વચન પૂરું થાય એવું તમે થવા દેજો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ, એવું પણ તમે થવા દેજો. જેઓ માંદા છે, દવાખાનામાં છે, દવાખાનાની બહાર છે, લોહીના રોગો છે, ચામડીના રોગો છે, હાડકાના રોગો છે, આંખ કાન અને ગળાના રોગો છે, છાતીના દુખાવો છે પ્રભુ પિતા, વાલના રોગો છે પ્રભુ પિતા, કે પ્રભુ તમારા બાળકોને લીવરના રોગો છે પ્રભુ, લીવર બંધ થઈ ગયું છે પ્રભુ, અથવા પરમેશ્વર પિતા તેમનું હૃદય ધીમું થઈ ગયું છે, હૃદય નબળું પડી ગયું છે, હૃદય ઓછા પર્સન્ટેજ કામ કરી રહ્યું છે અને લોહી હૃદય સુધી કે મગજ સુધી પહોંચતું નથી, લોહી જાડું થઈ ગયું છે પ્રભુ, લોહી પાતળું થઈ ગયું છે પ્રભુ, શક્કરના રોગો છે પ્રભુ, અને કોલેસ્ટ્રોલ વધી ગયું છે, સાઇનસ છે, માઇગ્રેન છે, આધાશીસી નામનો રોગ છે, હાથ પગ ફૂલી ગયા છે, ચામડીમાં ખંજવાળ આવી રહી છે પ્રભુ, ફેફસામાં કેન્સર છે પ્રભુ, પેટમાં પાણી ભરાઈ ગયું છે એ કેન્સર છે પ્રભુ, મગજમાં કેન્સર છે પ્રભુ પિતા, અને પ્રભુ એવા અગમ્ય કેન્સરોથી તેમનું શરીર પ્રભુ ભરાયું છે. સ્ત્રીઓના જે રોગો છે પ્રભુ એવા કેન્સર છે કે પ્રભુ સ્ત્રીઓમાં થતા રોગો કે પુરુષોમાં ગુપ્ત રોગો થતા પ્રભુ એવા રોગોથી હેરાન થઈ રહ્યા છે, બાળકોમાં થતા રોગોથી પ્રભુથી હેરાન થઈ રહ્યા. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે બધા લોકો તમારા નામમાં સાજા થાય, તંદુરસ્તી મેળવે અને તમે આપેલા તંદુરસ્ત જીવનમાં તેઓ તમારી પાછળ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલી શકે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક પ્રભુ જે લોકોના ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોહમતો છે, ત્યાં તમારી શાંતિ સ્થાપો, એ ઘરોને તૂટતા બચાવો પ્રભુ, પતિ પત્નીને એક રાખો. અને પ્રભુ જે કંઈ જમીનના, નાણાંના કે મકાનના કે જે તે બાબતોના લડાઈ ઝઘડા છે એટલે તમે ખાલી જ કરજો, તમારી શાંતિ તેઓના ઘરોમાં ઉતરી આવે પ્રભુ, એવું તમે
થવા દેજો પ્રભુ. અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે વિદેશ તમારા બાળકોને દોરી જજો. તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. તેમના આવકના સાધનને આશીર્વાદ કરજો. લગ્નનો આશીર્વાદ આપજો. બાળક ધનનો આશીર્વાદ આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા અમાઓ નીકળી જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને ખાસ પરમેશ્વર પિતા, તમે તમારા બાળકો કે જેઓ મકાન વેચવા માગે છે એમના હૃદયની ઈચ્છા પૂરી કરજો પ્રભુ. જેમને પ્લોટ વેચો તેમની હૃદયની ઈચ્છા પૂરી કરજો. જેમને મકાન ખરીદવું છે, લોન જોઈએ છે, નાણાંના આશીર્વાદ જરૂર છે, તેઓની પણ હૃદયની ઈચ્છા તમે પૂરી કરજો પ્રભુ. વિધવો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહેજો. અમારી પર સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. અને પ્રભુ, જે છેલ્લી બાબત જે વાહનના રૂપમાં અમે તમારી આગળ રજૂ કરી છે, દયા કરો પ્રભુ. અને પ્રભુ, એ જે અમારા માટે અશક્ય બાબત છે એને તમે શક્યતામાં બદલી નાખજો. રાત્રિમાં મીઠી નીંદ આપજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. મારા પાપોની ક્ષમા કરજો પ્રભુ. દરેક આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. અને પ્રભુ, જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને હમણાં અત્યારે સહાય અને મદદની જરૂર છે, તેમની પ્રભુ તમે તેમની સહાય અને મદદ કરજો. મારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. અને મારા મિનિસ્ટ્રીના માધ્યમો દ્વારા પ્રભુ તમે મહિમા પામજો. અને દરેક સેવાઓ પ્રભુ આત્મા જીતનાર બને એવું થવા દેવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલના નામમાં આટલો બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.